1 જુલાઈ એટલે કલ્પના ચાવલા જયંતિ. તમે જે કામ કરવા ઈચ્છો છો તે જરૂર કરો. કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો, જરૂર સફળતા મળશે. આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલાના છે. અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ 1961ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો. તેમના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નામ સંજયોતી હતું. તે નાનપણથી જ ખૂબ જ ચંચળ સ્વભાવના હતા. આમ ઘરમાં સૌથી નાના હોવાથી માતા પિતા ભાઈ બહેનોએ તેમને ખૂબ લાડકોડથી મોટા કર્યા હતા. કલ્પનાનું પ્રારંભિક શિક્ષણ કરનાલની ટાગોર બાલ નિકેતન સિનિયર માધ્યમિક શાળામાં થયું હતું. નાનપણથી જ તેમને એરોનોટિકલ એન્જિનિયર બનવાનો શોખ હતો. તેમના પિતા તેમને ડોક્ટર અથવા શિક્ષક બનાવવા માંગતા હતા, પરંતુ તે નાનપણથી જ અવકાશમાં મુસાફરી કરવાની કલ્પના કરતા હતા. સ્વપ્નને સાકાર કરવા કલ્પના ચાવલાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજ ચંદીગઢમાં એરોનોટિકલ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ માટે BE પ્રવેશ મેળવ્યો અને 1982માં એરોનોટિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી. 1982માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર કરવા માટે અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં પ્રવેશ મેળવ્યો. તેમણે આ અભ્યાસક્રમ 1984માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. અંતરિક્ષ યાત્રી બનવાની તેમની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેમણે 1986માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં બીજી વાર માસ્ટર કર્યું. ત્યારબાદ 1988માં તેમને કોલોરાડો યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ વિષયમાં PhD પણ કર્યું. તેમણે નાસાના સંશોધન કેન્દ્ર પર કામ કરતા કરતા અંતરિક્ષને લગતા સંશોધનો ચાલુ રાખ્યા. 1984માં નાસાએ કલ્પનાની અંતરિક્ષ યાત્રી તરીકે પસંદગી કરી. કલ્પના ચાવલા માર્ચ 1995માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ સાથે જોડાયા. તેઓ 1996માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા. 19 નવેમ્બરથી 5 સપ્ટેમ્બર 1997 સુધી અવકાશમાં STS-87માં પ્રાઇમ રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ફરજ બજાવી. 6 અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબિયા STS-87માં ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને રાકેશ શર્મા બાદ બીજા ભારતીય અંતરિક્ષ યાત્રી વ્યક્તિ હતા. પ્રથમ અવકાશ યાત્રા દરમિયાન ચાવલાએ પૃથ્વીની 252 ભ્રમણ કક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરી અને 372 કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. STS-87 પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનીકી કામગીરી સોંપીવાર તેઓ અવકાશ યાત્રા માટે ગયેલ હતા. અવકાશ યાત્રાથી પરત આવતા સમયે એટલે કે 1 ફેબ્રુઆરી 2003ના રોજ ધરતીથી 63 કિલોમીટર દૂર પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ દરમિયાન સ્પેસ શટલ કોલંબિયા તૂટી પડતા કલ્પના ચાવલા અને તેમના સહયાત્રી બીજા 7 અવકાશયાત્રીઓનું ટેક્સાસમાં અવસાન થયું હતું. ભારતના નારી રત્નોમાં કલ્પના ચાવલાનું નામ અમર રહેશે. જય હિન્દ, જય ભારત.